સમાચારમાં આગળ વાત કરીએ આપણે જામનગરની તો જામનગર સહિત હાલાર પંથકમાં હાલ દુષ્કાળના ઢાકલા વાગી રહ્યા હોય તેવી સ્થિતિથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ત્યાં ઘેરાયા છે। જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ માત્ર 52% વાવણી થઈ છે અને અનેક ગામો વાવણી વિહોણા છે। મોંઘા મૂલા બિયારણ અને ખાતરના વાવેતર બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને અનરાધારની આશાએ બેઠા છે। હાલ જિલ્લામાં 1.89 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। બીજી બાજુ આષાઢ મહિનો શરૂ હોવા છતાં આજે પણ જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં વાવણી પણ થઈ ન હોવાથી દુષ્કાળ જેવી સ્થિતિને લઈને ખેડૂતો માટે આ વર્ષ પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ વિચાર માત્ર ડરામણા દ્રશ્ય ઊભા કરી રહ્યા છે। ગામ છે ઠેબા અને નગર વિસ્તારને છે સીમ અને એમાં કપાસનું વાવેતર છે અને વરસાદ નહીં થાય તો કપાસનું વાવેતર ફેલ થઈ જશે અને ભીંડો વાવેલો ભીંડો તો ફેલ જ થઈ ગયેલો છે। બસ એટલું જ છે। વાવણીની ગઈ એને મહિનો દિવસ થઈ ગયો છે અને પોઝિશન છે વરસાદ નહીં થાય તો આ પાક તો ફેલ જ છે બધો। કેટલા દિવસમાં વરસાદ 15 દિવસમાં થઈ જવું છે, 10-15 દિવસમાં આ પાક ફેલ થઈ જશે। ભીંડો છે ભીંડો તો ફેલ જ થઈ ગયો। રીંગણા છે રીંગણાના ભાવ નથી તો ખેડવાની તૈયારી છે। નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર જિલ્લાના ખરીફ વાવેતરની વાત કરીએ તો રેગ્યુલર જામનગર જિલ્લામાં લગભગ 3,46,485 હેક્ટર જેટલું વાવેતર એવરેજ છેલ્લા 3 વર્ષ દરમિયાન જોવા મળેલ છે। જેની સાપેક્ષમાં હાલમાં જામનગર જિલ્લામાં 1,89,022 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે। જે પૂર્ણ થયેલ વાવેતરમાં મુખ્યત્વે મગફળી જે છે 1,33,000 હેક્ટર, ત્યારબાદ કપાસ 44,400 હેક્ટર, આ ઉપરાંત સોયાબીન 9,000 હેક્ટર જેટલું અને એ ઉપરાંત કઠોળ પાક તેમજ શાકભાજી અને ઘાસચારા પાકોનું વાવેતર કરવામાં આવેલ છે। હવે ખાસ વાત કરીએ તો જનરલી આપણો જે વાવેતર વિસ્તાર છે ઓગસ્ટ મહિનાના એન્ડમાં ફાઇનલ થતો હોય છે, કારણ કે એરંડા અને તુવેરનો પાક પાછળથી એ લેટ વવાતો હોય છે। એટલા માટે હાલની પરિસ્થિતિએ લગભગ 52% જેટલું વાવેતર જામનગરમાં પૂર્ણ થયેલ છે। હવે ખાસ હાલમાં જે વરસાદ ખેંચાણો છે એ બાબતે વાત કરીએ તો ખેડૂતો જેણે વાવેતર કરી દીધું છે એ લોકોએ ખાસ એમની પાણીની સગવડતા મુજબ અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે। એક તો ખાસ કરીને જે કટોકટીની વ્યવસ્થા હોય, દરેક પાકની અલગ અલગ વ્યવસ્થા હોય, જેમ કે મગફળીની અંદર 35 થી 40 દિવસે ફૂલ બેસવાની વ્યવસ્થા હોય, ત્યારબાદ 55 થી 60 દિવસે સોયા બેસવાની વ્યવસ્થા હોય અને 75 દિવસે ડોડવાના વિકાસના દિવસો હોય। આ દરમિયાન જો પિયત આપી શકાય તો એને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો રહે છે। ઉપરાંત કપાસની વાત કરીએ તો લગભગ 60 થી 70 દિવસે ફૂલો અને ડાળીની અવસ્થાઓ હોય છે, એ સમયે પિયત આપવું જરૂરી છે। ઉપરાંત 75 થી 100 દિવસની આસપાસ જે ભમરી બેસવાની શરૂઆત હોય છે ત્યારે, આ ઉપરાંત નાના સુપારી જેવા ઝીંડવા થાય એ લગભગ 125 થી 130 દિવસ દરમિયાન થતા હોય છે એ દરમિયાન, અને ઝીંડવા ફાટવાની અવસ્થા જ્યારે કપાસ બહાર નીકળવાની શરૂઆત થાય ત્યારે લગભગ 150 દિવસની આસપાસ થતું હોય છે। વેરાયટી વાઇઝ દરેકના સ્ટેજ 1-2 દિવસ આગળ પાછળ હોતા હોય છે। તો આ અવસ્થા મુજબ જો પિયતની સગવડ ઓછી હોય તો એ સમય દરમિયાન પાણી આપવામાં આવે તો એમને ઉત્પાદનમાં ઓછો લોસ થાય એવી શક્યતા રહેલ છે। આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં જમીનની અંદર ભેજ જળવાય એ માટે આંતરખેડ કરવી, ઉપરાંત જે કંઈ તત્વો પડેલા હોય ખેતરની અંદર એટલે કે એનું મલ્ચિંગ થઈ શકે, ઘાસ છે એ કાઢીને ઉપર મલ્ચિંગ તરીકે પાથરી શકાય। ઉપરાંત જૂનું કુવળ કે જે જૂના અવશેષો પડેલા હોય એ પણ પાથરી અને ભેજનો સંગ્રહ કરી શકાય। આ પ્રકારની માવજત ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પાકને ભેજની જરૂરિયાત હોય છે, પાણીની જરૂરિયાત એકચ્યુઅલમાં નથી હોતી, તો એમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ। મારું નામ વિનોદભાઈ, ઠેબા ગામનો વતની છું। જામનગર સિટીમાં મારી વાડી છે। 1 મહિનાથી કપાસનું વાવેતર કરે છે। હવે પાણી કાંઈ છે નહીં, વરસાદની વાકે બેઠા છે અને ખાતર મોંઘા ભાવના લાઈનમાં ઉભા રહીને બધા લઈને ખાતર નાખ્યા છે। નથી કોઈ જાતનું વળતર કે નથી કોઈ જાતની સહાય કાંઈ સરકાર પાસેથી એ જ અપેક્ષા છે કે ખેડૂત હમું જોવે અને વળતર આપે। વરસાદ ન આવે તો પછી હવે કાંઈ આમાં લઈ લેવાનું છે નહીં। સરકાર પાસે એક જ અપીલ છે કે સારું એવું વળતર આપે અને ખેડૂત હમું જોવે। તો હવે સમાચારોમાં આગળ